સો હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. આ સો નવી ટી શર્ટ પહેરી બ્લેક કલરની મસ્ત. કાલ આવ્યું તો એ જ. કાલ સન્ડેનું વ્લોગ બનાવવાનો બાકી કહીશ. કાલ આખો દાડો રખડ્યો જ છું આખો દાડો. રાતે થોડું વાંચીને થાકીને હોઈ ગયો. તો ગાઈસ કાલ તો વ્લોગ એડિટ નહીં કર્યું. ટાઈમ તો બહુ જ હતો પણ તોય રવિવાર ચોથ હતો, રીલ્સ ખબર ના પડી આખો દાડો. હા, પણ બીજું સ્ટડી સિવાય બ્લોગ છે બીજું બધું કામ પતી ગયું. હવે આખું વીક ભણવાનું, વ્લોગ શૂટ કરવાનું, વ્લોગ એડિટ કરી નાખી દેવાનું. ગાઈઝ ફાઇનલી 60 અપ થઈ ગયા છે સબસ્ક્રાઈબર. બહુ જ વેટ કર્યું મેં 60 માટે, બિકોઝ 50 ઉપર તો ફટલાઈને થઈ ગયા હતા. બટ પછી 56, 57, 55થી આગળ વધીને પછી અટકાઈ જતા. 60 થતા જ નહોતા. ચલો મહિનો જેવું ને અટકી ગયું 60 થતા. તો ગાઈઝ ફાઇનલી 60 અપ થઈ ગયા છે. 62 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. થેન્ક યુ ગાઈઝ, બિકોઝ સબસ્ક્રાઈબરના આ બધા આંકડા મારા માટે અનઇમેજિનેબલ હતા. બિકોઝ મને વિશ્વાસ નહોતો કે આટલા થશે ક્યાં. પણ ગાઈઝ ફાઇનલી 60 અપ તો થઈ ગયા. ધીરે ધીરે 100 થશે ને 4 થશે. તો ગાઈઝ મસ્ત સૂર્યપ્રકાશ આવે એટલે મોટું મસ્ત લાગે. આવો છાંયડો આવી ગયો. આજ પણ થોડું 5 મિનિટ વહેલા નીકળ્યો લાગુ. હવે ગાઈઝ પ્રોબ્લેમ છે. પહેલાં તો સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ થઈ ગઈ કે હું કહું મને બધા વચ્ચે શૂટ નહોતો કરી ત્યાં રસ્તામાં આજુબાજુ પબ્લિક હોય એનું શૂટ નહોતો કરી. ગભરાતો હતો હું, થોડો એક્ઝાઇટી થતી. પણ હવે એ જતી રહી. પણ હવે એવું થાય કે થાક લાગે હાથે પકડવાનું હોય ને તો થાક લાગે. એટલે એક પ્રોબ્લેમ સોલ્વ થાય તો બીજું ઊભી જ હોય, એ તો નક્કી જ છે. પણ ગાઈસ ફટાફટ હું હવે બસ સ્ટેશન પહોંચું એન્ડ આગળ જઈને વ્લોગ શૂટ કરી. તો ગાઈસ ફાઇનલી હવે હું ઉતરી ગયો છું રિક્ષા તો નીચે. આજ તો બહુ લેટ નથી એટલે શાંતિથી જવું હું. કોલેજનો ટાઈમ કંઈ સાચવવું જ પડે, મતલબ એક્ઝામ ચાલો ને એટલે પહેલો દિવસ મેં એવો એક્સપિરિયન્સ કર્યો ગાઈસ ના પૂછો વાત. બિકોઝ હું બીજી કે ત્રીજી વખત કહું કે 8, 8:30 ટાઈમ હોય ને 8:41 હું રસ્તામાં હતો. થેન્ક ગાઈસ. એન્ડ રસ્તામાં બે ભાઈ જતા હતા ઓલ ધ બેસ્ટ કહેતા એટલે હું બોલી ગયો થેન્ક યુ ગાઈસ, સોરી. તો ગાઈસ આવી રીતે બધા કરો પણ સબસ્ક્રાઈબ કરો, કોઈ ઊભું નહીં રહેતું. સ્ટાર્ટિંગમાં હું બ્લોગ બનાવ્યો ત્યારે 2-3 જણા મને અહીંયા જ ભેગા થયા અને એમને ઊભા રહીને મને પૂછ્યું બધું એન્ડ મને સબસ્ક્રાઈબ મારી ચેનલનું નામ પણ પૂછ્યું. મેં કીધું જયમી. તો ભાઈ તારે એ ચાલુ થઈ ગયા. મેં પહેલાં મને નથી ખબર કે હું મતલબ નામ કહે તો એ સર્ચ મારશે તો નહીં આવે ચેનલ. બિકોઝ મારો સ્પેલિંગ છે JAIMIN જયમી અને બીજા બધા સર્ચ શું મારે JAYMIN, તેના કારણે ચેનલ મારી આવતી જ નહીં. પહેલાં તો મને નથી ખબર કે આવું થાય. તો બધાને હું એમ જ કહ્યું કે જયમી દેસાઈ નામ છે, તમે સબસ્ક્રાઈબ કરી દે. પછી હું હેડ તો થઈ જતું. પછી ખબર પડી કે સર્ચ મારો તો આવતી નહીં મારી ચેનલ. તો ભાઈ અહીંયા જો કોઈ ઊભું રહે તો પછી હું કન્ટિન્યુઅસલી ઊભો રહું. મારા ફ્રેન્ડ છે ગાઈઝ આગળ, તો કોઈ મતલબ કે સબસ્ક્રાઈબ કરો તો હું એમના ફોનમાં મારી ચેનલ નાખી સબસ્ક્રાઈબ કરી પછી જ મતલબ જવા દઉં. તો ગાઈઝ ફાઇનલી મેટ્રો સ્ટેશન આવી ગયા. મારા ફ્રેન્ડ પણ આગળ જાય તો એમના જોડે જવું હું એન્ડ બ્લોગ અહીંયા હું શૂટ કરવાનું બંધ કરું છું ગાઈઝ. ફાઇનલી ગાઈઝ સાંજના વાગી ગયા 4, હવા 4 થઈ ગયા ગાઈઝ. 4 વાગે નીકળવાનું હતું, 20 મિનિટ લેટ થઈ ગયું હું. 30 વાળી તો નહીં જવું કેમ કે 10 મિનિટ વાળા 10 મિનિટ હું પહોંચી નાખ્યું. તો ગાઈઝ શાંતિથી જવું હવે ફાઇનલી. પણ રોજ લેટ થાય ગાઈઝ આવું. તો ગાઈઝ કાલથી હવે વહેલાને કરવું નાખવું પડશે. બિકોઝ અહીંયા તો ગાઈઝ હું મોડું નીકળું પછી ત્યાં જઈને મારે મેટ્રો ઉતરું ને ત્યારે 5 મિનિટ હોય ટ્યુશન પહોંચવાની. એમાં ત્યાંથી પછી દોડવું પડતું. એટલે તો શું કે 20 મિનિટ વાર હોય હું પહોંચી જાઉં. 7 થી 10 મિનિટ હેડ કરતો જાઉં, ત્યાં જઈને પછી 10 મિનિટ મને રેસ્ટ મળે. તો ગાઈસ ये बच्चा कैसे हंस रहा है. कुल्फी गाइस आई गई છે મારા પાછળ માટલા કુલ્ફી. ટાઈમ નહીં હતા ને ઊભો રહે.
તો ગાઈસ બહુ તાપ લાગે છે, આખો રોડ તપી ગયો. તો ભાઈ બસ મળી ફાઇનલી. અમે હવે હું મેટ્રો સ્ટેશને જવું, પણ ગાઈસ અત્યારે સિલેક્ટ થઈ ગયું, પેલી મેટ્રો જતી જ રહી. એન્ડ શુક્રવારે ગાઈસ એકદમ હું ફ્રી થઈ, બિકોઝ બુધવારે એક્ઝામ પતી જશે. એન્ડ આજ તો મને એક્ઝામ તો પતી ગઈ બધી, સોમવાર સુધી જ હતી લાસ્ટ પેપર, પણ MCQ એક્ઝામ એમને તરત જ ગોઠવ્યું, કારણ પરમ દિવસે 2 દિવસમાં બધી જ MCQ એક્ઝામ પૂરી કરી દેવાની. 20 મિનિટની હોય, એક દિવસમાં 4 સબ્જેક્ટની. આમ તો સોમવાર સુધી પેપર હતા અમારે, પછી મેસેજ આવ્યો મંગળ બુધ MCQ ટેસ્ટ. ટ્યુશન ગાઈઝ કોલેજમાં એક્ઝામ હોય ને તો હું ટ્યુશનમાં બિલકુલ ધ્યાન નહીં આપતી, બિકોઝ ફૂલ ફોકસ એક્ઝામ જ રાખવું પડે. એક્ઝામ સિવાયના ટાઈમમાં હું કોલેજમાં બિલકુલ ધ્યાન નહીં આપતી, એટલે તમારે એક્ઝામમાં તકલીફ પડે. ટ્યુશનમાં સારું ધ્યાન અપાય. તો ગાઈઝ ફાઇનલી હવે રાત્રે સાંજે અમે ભરતી વખત શૂટ કરી, બિકોઝ અત્યારે બહુ મોડું થઈ ગયું. ત્યાં જઈને કંઈ મારે ટાઈમ જ નહીં, ફટાફટ ટ્યુશન પકવાનું. તો ગાઈઝ ફાઇનલી હવે હું નીકળી ગયો છું મેટ્રો સ્ટેશનથી. એન્ડ કેમેરો થોડો બગડી ગયો છે. નાવ ગાઈઝ ફાઇનલી બ્લેક ટી શર્ટ હતી, આજ તો અતિશય તાપ લાગ્યો મને. તો ગાઈઝ કાલ તો MCQ ટેસ્ટ છે, 10 વાગે જવાનું. તો રોજ તો 9:30 પકવાનું હતું, કાલ 10 વાગે પકવાનું. કાલ તો મોડા ઉઠશું તો વાંધો નહીં આવે, પણ MCQની એક્ઝામની તૈયારી મેં કંઈ નહીં કરી. જે ઇન્ટરનેટમાં વાંચ્યું એનું નોલેજ એના બેઝ ઉપર જે આવડે લખી દઉં, બીજું કંઈ એક્સ્ટ્રા તો હવે નહીં મારી જોડે મટીરિયલ. કોલેજમાં કંઈ ચાર્જ પ્રોબ્લેમ થાય, સ્કૂલ લેવલ સુધી શું હોય કે બધું કમ્પ્લીટ તૈયાર હોય, ખાલી વાંચવાનું જ હોય. કોલેજમાં કોઈ ઠેકાણા જ નહીં હોતા વાંચવાના, મટીરિયલ જ નહીં હોતું. તો કાંઈ જતા મસ્ત પવન. એન્ડ ફાઇનલી ગાઈઝ હું બસ સ્ટેશને પહોંચી ગયો છું. તો આગળ જઈને હું બ્લોગ એન્ડ કરી દઈશ. હા ગાઈઝ, તો ગાઈઝ ફાઇનલી હું પહોંચી ગયો છું ઘેર. એન્ડ મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈઝ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય.